કચ્છ નખત્રાણા અખિલ કચ્છ મેઘવંશી મારું વણકર સમાજ માકપટ વિભાગ પ્રેરિત માકપટ યુવા સંઘ તેમજ મહિલા સંઘના સંયુક્ત ઉપક્રમે 7મું માં સાવિત્રીભાઈ ફૂલે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહ પ્રસંગ અનુરૂપે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ સન્માન સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ આ વર્ષે સરકારી નોકરી મેળવેલ નવનિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓ સાથે 3 રાજ્યકક્ષાએ સિદ્ધિઓ મેળવેલ યુવા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માકપટ વિભાગના પ્રમુખ શ્રી હિરજીભાઈ કાનજીભાઈ લેવા અને સમગ્ર ટીમ, તમામ પૂર્વ હોદ્દેદારશ્રીઓ, માકપટ યુવા સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ કાનજીભાઈ મારવાડા અને સમગ્ર ટીમ અને યુવા સંઘના પૂર્વ હોદ્દેદારશ્રીઓ, મહિલા સંઘના પ્રમુખ શ્રી પ્રેમીલાબેન અશોકભાઈ મારુ તેમજ સમગ્ર ટીમ સાથે સમાજપ્રેમી સમાજના વડીલો, માતાઓ, ભાઈઓએ મોટી સંખ્યામાં પધારી આ પ્રસંગને શોભા વધારી હતી અને પ્રસંગને સફળ બનાવવા જમણવારના તાતા શ્રી કેબી સંજોટ, રોશની મંડપ ભરતભાઈ, બુદ્ધિલાલ બદ્દુ, અવની સાઉન્ડ વિનોદ, નારણભાઈ બદ્દુ, શૌર્ય જયંતભાઈ સીજુ અને અન્ય સૌ દિલેર દાતાઓનો સહયોગ મળ્યો હતો। આ પ્રસંગે ઉદ્બોધન આપતા માકપટ સમાજના મહામંત્રી પચાણભાઈ ઉઠાણા દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરવા, નરસિંહભાઈ આર બોજીયા દ્વારા શિક્ષણ પર ભાર મૂકવા અને ભીમજી બી જેપાર દ્વારા સમાજની એકતા વધુ મજબૂત બનાવવા, શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનાવવા શિક્ષિકા શ્રીમતી વિજયાબેન બુચિયાએ દીકરીઓને ભણાવવા અને મહિલા જાગૃતિ આહવાન કર્યું હતું। આ પ્રસંગનું સંચાલન ભીમજી જેપાર અને વિજયાબેન બુચિયા દ્વારા, મહેમાનોનું સ્વાગત પ્રવચન યુવા પ્રમુખ દિનેશભાઈ મારવાડા દ્વારા અને આભાર વિધિ માકપટ યુવા સંઘના મહામંત્રી શ્રી મોહનકુમાર થાવરભાઈ મારવાડા દ્વારા કરવામાં આવી હતી।